નાઇટમાં આ બ્રિજ પણ બંધ રહેવાનો છે. માર્ચ મહિનામાં 10-11 તારીખ સુધી કાંકરિયા ખોખરા બ્રિજ. ગુડ મોર્નિંગ દોસ્તો. ચાલો જઈ ગયા છીએ આજે સુરતનો છે કંઈક વહીવટ. જઈએ ભાઈ ખબર શું ભરવાનું. સુરત તો ભરતા હાંજ પડી ગઈ. લ્યો રાતે છે અત્યારે નીકળ્યા. બોલો દાડે ભરવા ગયા, રાતે એક્સપ્રેસ આવ્યો. ભરૂચ જેવો ભરૂચનો બીજો નવો બ્રિજ હો, કેબલ બ્રિજ. જૂનો નહીં, નવો એક્સપ્રેસનો બ્રિજ છે ને, જબરજસ્ત. ये गाड़ी बम्पर इधर है, आई है ट्रेन. देखो आगे का खत्म हुआ है ना. एक्सप्रेस हाईवे दिल्ही मुंबई वडोदरा. આ બમ્પ આવે બહુ બધા ધ્યાન રાખજો. ફૂલ સ્પીડમાં આવતા રહેજો. આ સ્પીડમાં ભાઈ કૂદી ગયા છે, થઈ ગઈ સાઈડમાં ગાડી. અને બમ્પ એટલે મૂક્યા કે આગળ દાદા ઊભા છે, ખંભા દાદા ઇલેક્ટ્રિક વાળા. હજુ હટાયા નથી. ક્યારે હટશે શું એનું પ્લાનિંગ ખબર નહીં. ત્યાં સુધી ધ્યાન રાખવું કે જો સ્પીડ બ્રેકર મોટા મૂકેલા છે, અને કોઈ ધ્યાન ના આપો તો કૂદીને સીધી હવાઈ જહાજ બને અહીંયા જઈને દિવાલે ઠોકાય ગાડી. ખાસ કરીને 4 વાળા. અને ટ્રાફિક જામ હોય તો કલાકનો ટ્રાફિક જામ થઈ જાય, પણ ન હોય ત્યારે ધ્યાન રાખવું. જો આ ખંભા દાદા ઉભા ઇલેક્ટ્રિક વાળા ખંભા દાદા નહીં દેખાતા ને, દિવસે સારા દેખાય. બધા પાર કરીને બધા ઉભા રહ્યા ગણે. જો પાર્કિંગ એરિયા કેટલાય બધા ઉભા છે ને, મોટા સકાડા હે. આવી ગયું કિમ નું પાટિયું, આવી ગયું કિમ ની કટ. પછી નીકળી જઈએ સુરત કડોદરા. આપણે જઈશું કડોદરા. આવી છે કિમ ની કટ. સીધા જઈશું તો પલસાણા બાજુ નીકળશું, પણ આપણે આગું પડી જાય થોડું. કડોદરા નગર સેવા સદન દેખાય. હા દેખાય. જો આજ તો ગુરુ હારે આયા હે. ગુરુની ગાડીમાં તો હાઈટ છે. ગુરુ જ્યારે રિંગ રોડ નહીં વટતા, આપણે છે ફોન વાલેનું કમાવાનું. ફર્નિચર ભરલા હે ફોન વાલેનો. ગુડ મોર્નિંગ દોસ્તો, ગુડ મોર્નિંગ. ફર્નિચર ભરીને આવી 2 ગાડી આજે વિવોની. એક આ ગુરુની ગાડી છે અને એક આપણી છે. આપણામાં ટેબલ ને એવું બધું હોય, નામનામાં હાઈટવાળું છે. સુરત કડોદરા. અલારામ લોચો ને ખમણ ભૂલી ગયું છે ભાઈ. ચાલો તારા શું માર્યો ગુરુ. લોચો ના ખમણ હું ફેરામાં. લોચો ચો લાગ્યો લોચો ગુરુ. લોચો મારે એવો નતો. હારો હતો ને તો વાંધો નહીં. સુરતી લોચો ગુરુ કે ટેસ્ટ કરીએ. કરો તાણા ટેસ્ટ. લ્યો દોસ્તો, લોચો ખાઈને લોચો માર્યો હે. અહીંથી 22 કિલોમીટર દૂર જવાનું હે, હજીરા રોડ બાજુ ક્યાંક. આ દુકાનનું કામ નથી, હવે બીજી દુકાનનું હે. ચાલો ત્યારે પડીએ બીજી આગળની શોપ ઉપર. ચાલો ત્યારે દોસ્તો, થઈ ગયું કામ એનું પૂરું. ઉતારી દીધો માલ. હવે વરિયા સરોલી ઓલપાડ રાજ હોટલે નીકળશું. સીધા ટ્રાફિક વાળા રોડ નહીં કે 12 નવા રોડ. રાજ હોટલ છે ને અંકલેશ્વર. સીધા અંકલેશ્વર નહીં, કિમથી ચડી જાય એક્સપ્રેસ. હા એ સારું રહેશે. Turn left onto Hazira Shayon Road. હજીરાની હમણાં બહુ માથાકૂટ ચાલી રહી. હજીરા રોડ ટર્ન મારો. સીએનજી શિવકૃપા. હજી 6 કિલોમીટર રાજ હોટલ છે. અહીંયા નાખા ગેસ ગુરુ લાઈનમાં ઊભા છે. ફૂલ કરી દઈએ અહીંયાથી. હોટલ રાજ હોટલની કટ. આવી ગયો એક્સપ્રેસ આપણો નેશનલ હાઈવે. ફિક્સ સારી કંઈક આવી ગઈ ગુજરાતી. છાસ બાસ આવે મસ્ત. છાસ બાસ આવી ગઈ. વાહ ભાઈ વાહ. ચાલો ત્યારે દોસ્તો, બપોરનો જમણવાર આવી ગયો. કિમ ની કટ વાળો એક્સપ્રેસ. દિલ્હી વડોદરા મુંબઈ DVD. સીધા રોડ જૂનો. અને આ એક્સપ્રેસ પહેલી વખત અહીંથી કિમથી ચડીશું દોસ્તો. બાકી તો આમ આગળથી ભરૂચથી જ ચડતા હતા. પહેલી વાર અહીંયાથી એન્ટ્રી કરી છે કિમથી. દિલ્હી મુંબઈ વાળા બધા ડામ છે. કીધી હટાવશે હવે. ભટકાઈને જાય નહીં ત્યાં સુધી. રસ્તો ચાલુ થઈ ગયો, હટાવી દેવો જોઈએ ને બધું. ચાલો એન્ટ્રીમાં લાઈનમાં લાગો, એન્ટ્રી કરાવો. અહીંયા ખાલી તમારી એન્ટ્રી થશે કે તમે કિમથી ચડ્યા. પછી નીકળશો ક્યાં
ભરૂચમાં કે પછી આગળ વડોદરામાં કઈ જગ્યાએ નીકળશે એ પ્રમાણે ટોલ કપાશે. હરેક જગ્યાએ ટોલ કપાતો નથી હોતો. વડોદરા એક્સપ્રેસમાં બી તમે જ્યારે એન્ટર થાવ ને ત્યારે તમારી એન્ટ્રી થાય, નીકળશો ક્યાં એ પ્રમાણે ટોલ કપાય. હાલો આવી ગયા આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર. મેન હાઈવે એની ઇન્ટરચેન્જ આવવાની જવાની કટો બધી ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ આઠડો સાઈડમાં કરીને ઉભા છે. રેસ્ટ એરિયા 50-60 કિલોમીટર આપે. ટોલની આસપાસ રેસ્ટ એરિયા આપે, ડ્રાઈવરો આરામ કરે તો રાતે એક્સિડન્ટ ઓછા થાય. નહીં, રેસ્ટ એરિયા 50-60 કિલોમીટર આપવાના. એ આ તડકામાં શું છે, આમાં રેસ્ટ કંકોડા કરવાના છે. ડોમ બનાવો, નેતાઓ તમારી જેમ ડોમ બનાવો ચૂંટણીઓમાં, પ્રચારોમાં, કથામાં, એવા ડોમ બનાવો. અંદર ગાડી છાયામાં ઊભી રહે તો ડ્રાઈવરો ઊંઘી શકે. આ તડકામાં બિચારા ઊંઘા ડ્રાઈવર, હું કંકોડા ઊંઘવાના તે રાતે યાંક ઊંઘ આવે ને રાતની ખેંચે ગાડીઓ, પછી એક્સિડન્ટ થાય, પછી ટ્રક વાળાનો વાંક કાઢે. કરજણ 86 ને ભરૂચ 35 ને દિલ્હી 1016. આમાં તો એસ દોર્યો ગોળ સકડ ઉપાડીને રાઉન્ડ પાડીને હેલિપેડ બનાવેલું. હેલિકોપ્ટર ઉતરશે આની અંદર. જિંદગીમાં ઉતારે ત્યારે ખરા. નીતિન ગડકરી કદાચ આવે એની વિઝિટ માટે ને ઉતારે તો વાત અલગ. બાકી તો ડ્રાઈવરો માટે ક્યારે નહીં ઉતારે. હકીકતમાં એક્સિડન્ટ થાય ને તો હેલિકોપ્ટર અહીંયા ઉતારવાનું, ડ્રાઈવરને તાત્કાલિક સારવાર આપવા માટે એ સુવિધા આપી છે કે કોઈની જાન બચી શકે. એટલે કોઈ પણ પેસેન્જર સવારી ગાડી કે પછી કોઈ પણ ડ્રાઈવર હોય એના માટે હેલિપેડની સુવિધા આપી છે. જિંદગીમાં જો અહીંયા એક વાર હેલિકોપ્ટર ઉતરે તો મને કોમેન્ટ કરજો. તો કોઈ દી એક્સિડન્ટ થયો હોય અને ઇમરજન્સીમાં હેલિકોપ્ટર ઉતર્યું હોય તો કોમેન્ટ કરજો મને. 5-10 વર્ષમાં ગાડી ગાલી થઈ ગઈ તો ગુરુ તો વાહ વાહ બમ આવી ગયા. બાકી હવે જાય કંઈક જો બમ બમાઈને જાય. ભરેલી હતી તો ગાલી પચાવ પર હાંકતા નતા અને હવે તો દમ દમાઈને જાય જો ગુરુ. રાતે આ દાદા દેખાતા નતા ને અંધારામાં, લાઇટમાં અંધારામાં જો આ દેખાય. આ દાદાને હટાવવાની કામગીરી ચાલુ છે, એની બદલે તો બીજા દાદા ઊભા થઈ ગયા. આમ એરિયા થાંભલા દાદા ખેતર વચ્ચે ઊભા ને ત્યાં લઈ જવાના હે. આ દાદાને ફેરવી રોડ વચ્ચે નડે હે. કામ ચાલુ થયું ત્યારથી લઈને હજી સુધી કાંઈ નહીં. હવે રોડ ચાલુ થયો પછી ફેરવવાની કામગીરી ચાલુ થઈ છે. ત્યાં સુધીમાં તો આ બધા ડાયવર્ઝનમાં કેટલાયની ગાડીઓ ફૂંકાઈ જાય છે, કેટલાય બિચારા સ્પીડ બ્રેકો ઠેકી જાય છે. પછી આપણો બદલશે. કામ ચાલુ થયું ત્યારે ના બદલે. જોજો હજી તો રોડ પૂરો ચાલુ નથી થતો, રિપેરિંગ ચાલુ થઈ ગયું. જો 4-વ્હીલરવાળા પહેલી લાઈનમાં સીધા ઘૂસી જાય. જો ધીમી કરીને પછી આ બાજુ દીધી. બધું શું કરીએ. હા ભાઈ વાહ, ફોટો સેશન કરા ભાઈ. નવો કેબલ રહેજો. એક તો હુડકી ફરી રહી નાની બોટ આવી રહી છે ભાઈ. જો આ નર્મદાનું પાણી જાય સીધું દહેજના દરિયામાં. બોલો, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામ ચાલુ. નર્મદાનું પાણી 12 મહિના ચાલતું જ રહે, દરિયામાં સમુદ્રમાં મળી જાય. ઉપયોગ ક્યાં થતો હોય ક્યાં જતું છે બિચારો. કદાચ આટલું બધું પાણી ના જવા દે. જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં પહોંચી શકે ને. એવું તો કેટલી નદીનું પાણી સમુદ્રમાં જતું રહે, કોઈને કાંઈ પૂછતું નહીં. નર્મદા નદી ભરૂચ ક્રોસ કર્યો બ્રિજ. હવા આવ્યો ઉતરવાની ચડવાની. આ ભરૂચથી ચડ્યા ઊભી રાખી, કોઈ દોયડા હમા કરે, જો ટાલપત્રી હમી કરે. આ બાજુ ઉતરવાની કરશે ઊભી રાખી. જો ભાઈ ઉપર શું હમું કરતો છે એમાં. જ્યાં કટ આવે ટોલ ટેક્સ આવે ત્યાં ગાડી હોલ્ડ કરે ને કરે. તો ટોલ ટેક્સની આસપાસ જ બંને સાઈડ આપી દો ને રેસ્ટ એરિયા. શું પ્રોબ્લેમ છે. દહેજની કટ આવી બરાબર છે. આ પછી ભરૂચની, આ દહેજની, આના પછી ભરૂચની આવશે. તો ભરૂચની કટ છે.
વ્હીકલ ઊભા હે બસ રે કટ પાસે ટોલ પાસે રેસ્ટ એરિયા હે જો બધી ગાડીઓ છે બહાર જોજો રેસ્ટ એરિયા છે બધી ગાડીઓ બહાર ખાલી એક મિની રેસ્ટ એરિયા છે નાનો જો ગાડીઓ કેટલી રેસ્ટ કરે આવા તડકામાં રેસ્ટ કરે તો શું કંકોડા રેસ્ટ ડ્રાઈવરો થવાના રાતે ઊંઘે તો મચ્છરમાં ઊંઘવાના છે દિવસે મચ્છર ના હોય પણ તડકો ઊંઘે તો ક્યાં ઊંઘે ડ્રાઈવર ઊંઘ પૂરી ના થાય એટલે થાય પછી ધડાકા ઉતાવળ જેટલી છે સ્પીડ કેમેરા લાગેલા તો ફૂલ સ્પીડમાં આમથી આમ જાય છે અને આ સ્પીડ કેમેરા નીચે ગાડી બ્રેક ડાઉન છે જો જોજો તોય નીકળી જ જવું છે પંચર પડેલી ગાડી છે છોતરા નીકળી ગયા ટાયરના ટાયર ગરમ થઈ ગયા ફૂટી ગયા જો છાયાની શું કિંમત છે જો ખાલી પુલનો છાયો છે તો 2-3 ગાડીઓ છાયડા ઊભી રાખી દીધી આરામ કરો પેલી બાજુ 2 ગાડીઓ પડી છાયડા જોઈ લો છાયો અને તડકો શિયાળામાં તડકાની કિંમત ઉનાળામાં છાયાની કિંમત રોડ ઉપર ચાલતા હોય પૂછો શું છે છાયાની કિંમત ફેમિલી સાથે નીકળ્યા છે એક્સપ્રેસ હાઈવેમાં તડકામાં તપે ફેમિલી ટાયર ખોલીને બેઠા છે યાર આખું રમણ ભમણ થઈ ગયું ફૂટી ગયું કેવી હેરાન હતી અહીંયા કોઈ આવે નહીં વાયા ફોન કરશે તો કોઈ વળી પંચર વાળો આવશે ગાડીવાળો ભાઈ છોટા હાથી લઈને આમાં એ મોટી તકલીફ રેસ્ટ એરિયા પાછળ ગયો નહીં રેસ્ટ એરિયા ગયા પછી પંચર પડ્યું ટાયર ફૂટ્યું જોકે રેસ્ટ એરિયામાં પંચરની દુકાન તો નહોતી જ ચા નાસ્તાની ને એવી જ હતી જગદીશપુર આવી બધી તકલીફો કોણ દૂર કરશે રોડ તો બની ગયો આવી પ્રોબ્લેમ અડધી રાતે આવો ફેમિલી લઈને તમે નીકળો અહીંયા આવું બને તો શું થાય તમે શું વિચારો બીજો કોઈ પુલ આવે છે એક જો દોસ્તો એ પુલની નીચે છાંયો છે તો કેટલી ગાડીઓ બંને સાઈડ ઊભી છે છાયામાં જોજો આ સાઈડ 2 ઊભી છે પેલી સાઈડ 2-3 ઊભી છે એમાં એક તડકો ઊભી છે એ છાયા ઊભી હતી પણ અહીંયા તડકો આવી ગયો આ ઉપડ્યા ભાઈ અહીંયા એક જ ઊભી છાયામાં જો એની બાજુ તો હા 4 વ્હીલર ઊભી છે એક વ્હાઈટ 4 વ્હીલર દેખાતી હોય 2-3 ગાડીઓ ઊભી છે એક 4 વ્હીલર છાયા ગોતીને ઊભા રહે પણ થોડી વારમાં તડકો આવી જાય શું થયું આ ભાઈને અહીંથી યુટર્ન મારો છે આ ભાઈને ને આ ભાઈને લોક ખોલે છે જો યુટર્ન વાગતો હોય પેલી લાઈનમાં ઊભી કરી દીધી એને કટમાંથી યુટર્ન મારે બીજી એક 4 વ્હીલનું પંચર પડ્યું છે ફેમિલી સાથે ફેમિલી તડકામાં છે જોઈ લો આ ભાઈને તો આવડે છે ટાયર ખોલતા પેલા ભાઈને તો સ્પેર વ્હીલ ખોલતા કદાચ નહોતું આવડતું એટલે બેઠા હતા આ ભાઈ તો ખોલે અને નીકળો એટલે સ્પેર વ્હીલ ચેક કરવાના ને હવા છે કે નહીં પંચર પડે ત્યારે ચેક કરો આ સ્પેરમાં હવા ના હોય હમણાં હાથ દઈને બેવાનું કે હવા આમાં નથી હવા આમાં પંચર એક્સપ્રેસનું કામ એવું છે ભાઈ મને એટલું ઓકે રાખો તો સારું બાકી તો થવાનું હોય થાય મેઢક રોડમાં ડેડકા ઉપર ડેડકાની જેમ કૂદતા જાઓ ને મજા કરો બધું અમે ગમે એટલું ચેક કરીને નીકળે તો અમારી ગાડી બગડે અમારી ગાડી પંચર પડે એવું નથી કે તમારી જ પડે એટલી સાવચેતી રાખવી એટલું સારું યાદ છે ગુરુ જાય દેખાતા નહીં ગુરુ 28 કિલોમીટર પાદરા બતાવે પણ ભેગા થયા નહીં રમાડી જાય ગુરુ શું થયું ગાડી તો આવી છે NH વાળાની હા વ્હાઈટ ગાડી ઠોકાઈ ગઈ જો DJ5 અને આ કાળી છે કઈ નંબર તો જોયો નહીં 2 ગાડી ઠોકાઈ છે એકનું આગળનું અને એકનું પાછળનું એટલે કાળી ગાડી છે પાછળથી વ્હાઈટ ગાડીને ઠોકી છે બરાબર અને પછી આગળ આવીને ઊભી રહી 4 વ્હીલ હા નહીં પાછળથી કોઈ અડધી ગાડી જે સવી હે ઇકો પાછળથી કોઈ બેહડ દીધો દરવાજો વડોદરા 22 ને અમદાવાદ 123 અને દિલ્હી 930 આપણે 125 કિલોમીટર ચાલ્યા છે હજુ
કેટલા 4 પોઈન્ટ છે ગેસના. 4 પોઈન્ટ એટલે ચોકો 16 160 પહોંચી જો હારા જરૂર નહીં પડે. આ એક્સપ્રેસ ઉપર એ સીએનજી પંપ બન્યા છે પણ હજુ ચાલુ નથી થયું, વિતરણ કેન્દ્ર ચાલુ નથી થયું. સીએનજી તો 2-3 બનીને રેડી છે, બોટલો ઊભી જ છે, વેચતા નથી. ચાલુ ક્યારે થાય ખબર નહીં. આ ટ્રકને શું થયું જોજો. જેક લગાવીને પંચર પડ્યું, ખાલી પંચર બી પડી ગયું. ઓલુની ગાડી જાતી એવું લાગે. ના બોલેરો લાગે, છોકરો નહીં. ઓલું તો રમત નીકળી ગયા. પણ એ આ તો સરકાર તરત સાંભળી ગઈ. હો જો ડોમ ઊભા થઈ ગયા, રાતો રાત જો ડોમ ઊભા થઈ ગયા. પણ એની અંદર ગાડી નહીં જવા દેવા. તો KFC નો ડોમ હે જો, જગદીશ ચવાણા KFC નો ડોમ હે ભાઈ. આવા ડોમ ઊભા કરો. આ મેકડોલ ને જેવો કર્યા ને, ગાડીને ઊભી કરવા દો, શાંતિથી ડ્રાઈવરો રેસ્ટ કરે. પાછળ ઘણું બધું લાંબુ શું છે ખબર નહીં. છે મૂળ પ્રાઇવેટ પ્રોપર્ટી, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપેલી KFC ને મેકડોલના ટ્રકવાળા બાર તડકા તકો જો. આયો ભાઈ થોડીક આરામ મળે ડ્રાઈવરને, એક્સિડન્ટની શક્યતા ઓછી થઈ જાય, બીજું કંઈ નહીં. બુલેટ ટ્રેનનો બ્રિજ, નીચે ટોલ. આ વસ્તુ યાદ રાખવાની અમદાવાદ માટે. સુરતવાળા 4 વ્હીલ લઈને અહીં સુધી આવી જાય છે, પછી પાછી યુટર્ન મારે. એમના જવાનું હોય આણંદ વાસદવાળા રોડે, સીધા અહીંયા આવી જાય ને અહીંથી યુટર્ન મારે 2 કિલોમીટર આમ થાય. અહીંયા વડોદરા અને અમદાવાદનું બોર્ડ મારેલું, અહીંયા વડોદરા અમદાવાદ કન્ફ્યુઝન થઈ જાય છે. મોટી નિશાની આ હે લોખંડી મજબૂત બ્રિજ બુલેટ ટ્રેનનો. નીચે ટોલ, બસ આના ક્રોસ કરીને પછી આપણે અમદાવાદ માટે વળી જવાનું. ત્યાં સુધી વળવાનું નામ નહીં લેવાનું. ટોલ ક્રોસ કર્યો. લાગ્યા ગાડીના થપ્પા કે નહીં લાગ્યા? પેલી સાઈડે એટલા લાગેલા થપ્પા, આ સાઈડે એટલા જો. કોઈ ખાવાનું બનાવે તો કોઈ ચા પાણી માટે, કોઈ રેસ્ટ માટે, કોઈ ગ્રીસ પડાવવા માટે. ટોલ પાસે ગાડી રોકાય છે, રેસ્ટ એરિયા આપવો જોઈએ. ટોલ ટેક્સ ક્રોસ કરીને તો થપ્પા લાગે ગાડીઓના. ગુરુ છે સ્કીમથી ચડ્યા તો આય ભેગા થયા. બોલો રમ ખાલી કરી તો રમ અમદાવાદ જવાનું હતું, પણ ગુરુ કે ગાડી ઠંડી કરો. ઘડીક તો ઊભું રહેવું પડે ને, ટાયર બાયર ઠંડા થાય. RCC રોડ બપોરનો ટાઈમ હે એટલે બાકી ખાય કાંઈ નહીં, પણ રેસ્ટ કરવામાં શું જાય 5-10 મિનિટ. ચાલો હવે આ એક્સપ્રેસનો બાય બાય કરીને બીજા એક્સપ્રેસમાં ચડી જઈએ. દેશના પહેલા એક્સપ્રેસ ઉપર નંબર 1, દેશનો પહેલો એક્સપ્રેસ વે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે. પછી દેશનો આ 4થા નંબરનો એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ. દિલ્હી મુંબઈ તો પૂરો ચાલુ નથી થયો, રિપેરિંગ ઘણું થઈ ગયું ચાલુ. એક અમદાવાદનું ને બીજું અમદાવાદનું, 2 બોર્ડ મારે અમદાવાદના. સીધું જાય દાહોદ ગોધરા. રોડ તો બની ગયો પણ ખુલ્યો નહીં. જો ભાઈ પાછા આવ્યા, મારશે આ બાજુ. મારો ટર્ન. અમદાવાદ ચાચા, અમદાવાદ આવી ગયો. 1 નંબરનો એક્સપ્રેસ, 4 નંબરનો ગયો. અમદાવાદ વડોદરામાં આવી ગયા એક્સપ્રેસ. જો નજારો એક્સપ્રેસ હાઈવેનો, વાહ ભાઈ વાહ. પીળા મસ્ત ગરમાળાના ફૂલ, જબરજસ્ત દ્રશ્ય છે ને જો. એક્સપ્રેસ હાઈવે આવ્યો. અહીંયા તો બહાર નીકળવામાં જ તો બંધ પડી ગાડી. રિંગ રોડથી ગયા હતા એટલે રિંગ રોડ નીકળશું. પૂરું CTM-થી આવ્યા હતા, CTM નીકળશે. તો 24 કલાકના અડધા ટોલ કપાય ને. હું જતો રહું CTM તો ફૂલ કપાય. ત્યાંથી ગુસ્સામાંથી નીકળવું તો ફૂલ કપાય ટોલ.